અંજાર ટાઉન વિસ્તારમાં આવેલી પોસ્ટ ઓફિસ પાછળ લાગેલા એસીના આઉટડોર ચોરીના ગુનાનો અંજાર પોલીસે ભેદ ઉકેલી 2 આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. શ્રી ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ તથા શ્રી સાગર વાઘમાર પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ ગાંધીધામ અને શ્રી મુકેશ ચૌધરી નાયબ પોલીસ અધિક્ષક અંજાર વિભાગના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવી હતી. તે અનુસંધાને અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર AR ગોહિલ દ્વારા આ ગુનાની ગંભીરતા સમજી તપાસ હાથ ધરવામાં આવી હતી. પેટ્રોલિંગ દરમિયાન પોલીસને હ્યુમન સોર્સ દ્વારા બાતમી મળી હતી કે અંજાર PWD ઓફિસ પાછળ બાવળની ઝાડીમાં 2 વ્યક્તિઓ ચોરી કરેલા એસીના આઉટડોરના સ્પેર પાર્ટ્સ અલગ કરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે ત્યાં દરોડો પાડી બંને આરોપીઓને પકડી પાડ્યા હતા. પૂછપરછ દરમિયાન આરોપીઓએ અંજાર પોસ્ટ ઓફિસની બહાર લાગેલા એસીના આઉટડોર ચોરી કરી તેને અહીં લાવી સ્પેર પાર્ટ્સ અલગ કર્યા હોવાની કબૂલાત આપી હતી. પોલીસે બંને આરોપીઓ પાસેથી એસીના આઉટડોરનો સ્ક્રેપ મળી કુલ ₹9,750નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સ્ટોરી ભરત ઠાકોર, કચ્છ.